એક જંગલમાં એક વાઘનું નાનું બચ્ચું ખોવાઈ ગયું. તે ભટકતા ભટકતા એક બકરાના ઝૂંડ પાસે પહોંચી ગયો. બકરાએ તેને દયા કરીને પોતાના સાથે રાખ્યો. વાઘનું બચ્ચું બકરા સાથે જ રહેવા લાગ્યો. તે બકરા જેવી ઘાસ ખાવાની કોશિશ કરતો અને મેં અવાજ પણ કાઢતો. થોડા મહિના પછી એક દિવસ એક મોટો વાઘ ત્યાં આવ્યો. તેને જોયું કે વાઘનું બચ્ચું બકરાની જેમ વર્તે છે. વાઘે આશ્ચર્યથી પૂછ્યું, તું વાઘ છે, બકરાની જેમ કેમ રહે છે? પછી વાઘ તેને નદી પાસે લઈ ગયો અને પાણીમાં તેનો ચહેરો બતાવ્યો. બચ્ચાએ જોયું કે તે તો ખરેખર વાઘ જેવો જ દેખાય છે. પછી વાઘે જોરથી દહાડ કરી. વાઘના બચ્ચાએ પણ હિંમત કરીને દહાડ કરવાનો પ્રયાસ કર્યો. ધીમે ધીમે તેને પોતાની સાચી શક્તિ સમજાઈ. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે સંગતનો માણસ પર મોટો પ્રભાવ પડે છે, પરંતુ પોતાની સાચી ઓળખ ક્યારેય ભૂલવી નહીં.